24 કલાક ન્યૂઝ ચેનલ જોવાનો સમય નથી અને છાપું વાંચવાનો પણ સમય નથી તો તમારે ચિંતા કરવાની કોઈ જ કામ નથી. તમે એક આ વિડીયો જોઈ લેશો તો છેલ્લા 24 કલાકમાં જે પણ મોટી ઘટનાઓ બની છે એ તમને ટૂંકમાં એટલે કે 5 મિનિટની અંદર જાણવા મળી જશે. સૌથી પહેલાં આપણે આપણા ગુજરાતની વાત કરી લઈએ તો આખા ગુજરાતમાં આજે 4 અકસ્માત થયા હતા, જેમાં કુલ 9 લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી પહેલો અકસ્માત દુધાની ગામ પાસે થયો હતો, જેમાં એક આખી કાર પલટી ગઈ હતી અને તેમાં 4 લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. બીજી ઘટના વલસાડ નજીક બની હતી, જ્યાં એક કન્ટેનર પડી ગયું હતું પુલ પરથી અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્રીજી ઘટના આણંદમાં તારાપુર અને ધર્મજ હાઈવે પાસે થયો હતો, જ્યાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. અને ચોથી ઘટના જે છે અમદાવાદના અસલાલી પાસે થઈ હતી, જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અને એક રાહદારીનું મૃત્યુ થયું હતું. આજે રાહદારી હતા એ રસ્તામાં સાઈડમાં ઊભા ચા પીતા હતા, ત્યારે અચાનક 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો અને ટ્રક નીચે આવીને એમનું મૃત્યુ થઈ ગયું હતું. ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકાર વિકાસની સાથે રાજ્યના શહેરોની સુંદરતા વધારવા માટે પણ કામ કરી રહી છે. ગુજરાતની જનતાને મુંબઈ ઇમેજિકા થીમ પાર્કમાં હવે જવાની જરૂર નથી, કારણ કે ગુજરાતની જનતા માટે હવે ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાતમાં એ પણ આપણા અમદાવાદની અંદર અને રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે સૌથી મોટું વિશાળ થીમ પાર્ક. અને આ થીમ પાર્ક આશરે 45,000 ચોરસ મીટરના એરિયામાં ફેલાયેલું હશે અને આ થીમ પાર્ક 5 ઝોનની અંદર તૈયાર થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રથમ ઝોનનું જે કામ છે એ આશરે 10 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ થીમ પાર્ક માટે ઇમેજિકા અને એએમસી વચ્ચે MOU પણ થયા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ થીમ પાર્કની કિંમત આશરે 300 કરોડ જેટલી છે. ઝારખંડને આજે એમના સીએમ મળી ગયા છે. હેમંત સોરેને આજે 4થી વખત સીએમ તરીકે શપથ લીધા છે અને એ સમયે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ઇન્ડિયા એલાયન્સના બીજા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. બીજી તરફ વાયનાડમાં પ્રિયંકા ગાંધીએ પણ શપથ લીધા છે અને એ સમયે તેમના ભાઈ રાહુલ ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે હાલની તારીખમાં પણ કેટલાક શહેરોમાં બાળ લગ્ન થઈ રહ્યા છે, તો તેને રોકવા માટે કેન્દ્ર મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન પોર્ટલ શરૂ કર્યું છે. એમને કહ્યું કે બાળ લગ્નને રોકવા માટે ભારતની વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર બાળ લગ્નમાં સૌથી વધુ ઘટાડો દક્ષિણ એશિયામાં થયો છે, જેનું મુખ્ય કારણ ભારતના પ્રયાસો છે. સરકાર 2030 સુધીમાં બાળ લગ્નના દરને 5% નીચે લાવવાનું લક્ષ્ય રાખી રહી છે. સરકારી ડેટા અનુસાર 2006માં બાળ લગ્નનો દર 47.4% હતો, જે 2019 અને 21માં ઘટીને 23.3% થયો છે. આ પોર્ટલનો હેતુ છે કે તમારી ફરિયાદ અધિકારી સુધી સમયસર પહોંચી રહે અને અધિકારી ત્યાં તે બાળ લગ્ન રોકવા માટે સમયસર પહોંચે તેને વધારવાનો છે. પીએમ મોદીને ધમકી મળી હતી ને એ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જો કે મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ જેને ધમકીભર્યો કોલ કર્યો હતો તેમને પકડી પાડ્યા હતા. તો ગઈકાલે રાત્રે પોલીસ કંટ્રોલમાં એક ફોન આવ્યો હતો જે 34 વર્ષની મહિલાએ કર્યો હતો અને તેનું કહેવું હતું કે પીએમ મોદીને જાનથી મારી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જો કે પોલીસે ગણતરીના કલાકમાં જે મહિલાને પકડી પાડી છે અને આગળની કાર્યવાહી અત્યારે હાથે ધરી છે. યુપીમાં સંભલની મસ્જિદને લઈને હજુ વિવાદ ખત્મ પણ નથી થયો, એવામાં અજમેરનો એક નવો વિવાદ સામે આવ્યો છે. અજમેરની દરગાહમાં સંકટમોચન મહાદેવનું મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ દાવાને લઈને અજમેરની સિવિલ કોર્ટની અંદર અરજી પણ રજૂ કરવામાં આવી છે. કોર્ટે આ અરજી પણ સ્વીકારી લીધી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી 20મી ડિસેમ્બરે આ અરજી પર સુનાવણી થશે. આખરે અયોધ્યા, કાશી, મથુરા, સંભલ અને હવે અજમેરને લઈને પણ મુદ્દો કોર્ટમાં આવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા આ અરજી કરવામાં આવી છે. આ અરજીની અંદર હિન્દુ પક્ષે પ્રૂફ પણ રજૂ કર્યા છે અને સાથે ત્યાં પૂજા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સાથે જ પુરાતત્વ વિભાગ દ્વારા ત્યાં સર્વે કરવામાં આવે તેવી પણ માંગણી કોર્ટની અંદર રજૂ કરવામાં આવી છે. ભારતીય સેનાએ એક સૌથી મોટો નિર્ણય લીધો છે, જેનો સીધો ફાયદો પ્રવાસી અને ટ્રેકિંગ કરતા લોકોને થશે. હવે તમે પૂછો નિર્ણય શું છે, તો નિર્ણય એ છે કે સામાન્ય લોકો પણ હવે સિયાચીન ગ્લેશિયર જે છે, કારગિલ છે અને જે ગલવાન ઘાટી છે તેની મુલાકાત લઈ શકે છે. અને નિર્ણય લેવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે સેનાનું એવું માનવું છે કે આ જે યુદ્ધભૂમિ છે તેનું સામાન્ય લોકો પણ એક્સપિરિયન્સ કરી શકે. આ નિર્ણયને સંભળાવતા આર્મી ચીફ જનરલનું એવું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે આતંકવાદ ઓછો થઈ રહ્યો છે અને અત્યારે પર્યટકો આ જમ્મુ કાશ્મીરમાં વધારે આવી રહ્યા છે. એ માટે ભારતીય સેનાએ આ સૌથી મોટો નિર્ણય લીધો છે. આપણે અત્યારે આપણા ઘરે સુરક્ષિત બેસી રહ્યા છે તે આપણા ભારતીય સેનાના કારણે. તો હવે
જમ્મુ કાશ્મીર આતંકવાદીઓ વિરુદ્ધ લડવા માટે ભારતીય સેનાએ ગામના લોકોને પણ ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ કાશ્મીર પોલીસની સાથે મળીને સેનાએ ડોડામાં વિલેજ ડિફેન્સ ગાઈડ્સને ટ્રેનિંગ આપવાની શરૂ કરી છે. વિલેજ ડિફેન્સ ગાઈડ્સને એવી જરૂરી સિક્વલ શીખવામાં આવી રહી છે જે આતંકી ખતરાથી ગામની રક્ષા કરી શકે. ગુપ્ત રીતે માહિતી કઈ રીતે નીકાળવી તેની ટ્રેનિંગ પણ ગામના લોકોને ભારતીય સેનાએ આપી છે. થાઇલેન્ડમાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દક્ષિણ થાઇલેન્ડના બેટંગમાં ભારે વરસાદને કારણે રસ્તા ધોવાઈ ગયા, જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. થાઇલેન્ડના યાલામાં પણ પૂર આવ્યું છે અને તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ટીમ ઇન્ડિયા કોઈપણ પરિસ્થિતિમાં ચેમ્પિયન ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય એવું સરકારે બીસીસીઆઈને કહ્યું છે. આટલું જ નહીં, સરકારે એમ પણ કહ્યું છે કે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલ માટે સહમત નહીં થાય તો ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટ રમશે જ નહીં. જો આઈસીસી ભારતને આ ટુર્નામેન્ટ યોજવાનું કહેશે તો ભારત સરકાર તેમને પૂરેપૂરું સમર્થન આપશે અને ચેમ્પિયન ટ્રોફી રમવા માટે આવનારી ટીમના ખેલાડીઓને વિઝા મેળવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. તો આ હતા છેલ્લા 24 કલાકના મોટા સમાચાર જે અમે તમને ટૂંકમાં જણાવી દીધા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી રીતના તમને સમાચાર સાંભળવાની મજા આવી હોય તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ સિવાય બીજા સમાચાર અને વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ VTV Gujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો.